આ મેળાવડે જેટલા થાય છે એમાં મારી હાથ જોડીને વિનંતી છે, જો કરો તો. મેં ગઈકાલે ખેંગારપુરા હતો ત્યારે મેં વાત કરી હતી, આજે પણ તમને બધાને કહું છું, આ મેળાવડામાં આપણે મેળવીને શું જઈએ છીએ? ગામો ગામ ગંગા થાળીઓ ત્યાં અમારે ત્યાં થાય છે. અહીંયા આગળ આપણે મહેમાન તેડું કરે છે, અહીંયા આગળ એટલા દરેક આને ત્યાં આટલું થયું. દર મહિનાની અંદર 5-5, 7-7 મેળાવડા મહેમાન ગતિ આ બધું કરે છે ને. મોટા ભાગના અમારા સ્ટેજ ઉપર બેઠા એ થોડા ઘણા અહીંથી ને આ 1.5-2 જણા તો ઈ નહીં, અને બધી જગ્યાએ એટલો શીરો ખાયા ગામે ગામના આગ્રહ કરીને ખવડાવે ને પછી કે બચારાને એટેક આવ્યો. અને જે સારા સારા આગેવાનો હોય મોટા ભાગના પછી એટેકમાં જતા રહે. એટલો શીરો ને બાકી તેલ વાળું શાક ને. હવે જે આવતો જતો હોય ને આ પૂરું કરીએ છીએ. હવે આપણે સજાગ છીએ આ બાબતમાં. અને એ જ લોકો બધા કાયમી ગાડી લઈને ફરિયાદ કરે, જ્યાં જાય અહીંયા આગળ 1000 ગાડીઓ ફરિયાદ કરે. શું શીખ્યું? તો શું કામ કરો છો? ખબર નથી. કેમ કરવા? એના કરવાથી શું એને ફાયદો છે? ના. તો આવવા વાળાને કઈ ફાયદો છે? ના. તો ખવડાવવાથી શું થાય છે? તો ખવડાવીએ છીએ એવું કે જલ્દી પૂરો થઈ જાય. મોટા ભાગે ખવડાવવાની અંદર તેલ એવું, બાકી જંતુનાશક દવા વાળું શાકભાજી, બાકી ઘી જ્યાંથી મળ્યું ત્યાંથી, આ બધું ભેગું કરીને ખવડાવો અને એના કારણે જલ્દી પૂરા કરો. આવા મેળાવડા આપણે કરીએ છીએ. એનું આઉટપુટ શું કામ? શેના માટે? કોઈ જગ્યાએ કોઈ સભ્ય સમાજમાં આ વ્યવસ્થા નથી, આવું નથી કરતા. તો આપણને એમાંથી શું મળે છે? એના કારણે શું કોઈ ફાયદો થાય છે? કોઈને ફાયદો નથી. બસ શું કામ કરું? પેલા કરે છે ને એટલે મારે કરવું છે. મારે બેટે અહીંયા ભેગા કર્યા તો અહીંયા 500 જણા હતા. મારે ત્યાં તો કરું ને હાથે કરું. એના ત્યાં તો આ આગેવાન પરબતબા આવ્યા હતા ને તો આ વખતે તો 4 આગેવાન નેતા લાવું, અને 4 નેતા આવે ને તો આપણે ત્યાં પછી પાછું 3 દાડા સુધી ખાલી યાદ રહે, ચોથે દાડા બધા ભૂલી જાય. નવું કોક કરે એટલે પછી એનું બધા કહેવા માંડે, વળી અઠવાડિયે બીજાનું કહેવા માંડે. અને કેટલામાં ઉઠી? 2 લાખમાં, 4 લાખમાં. દીકરાને ભણાવવાનું હોય ત્યારે એમ કે મારી પાસે ગરીબ છું, પૈસા નથી. દીકરીને ભણાવવાનું હોય તો એના માટે ખર્ચ કરવાનો હોય તો કોઈ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવું હોય તો એમ કે અમે ખેડૂતો બચારા ક્યાંથી કરીએ કીએ, અમારાથી ક્યાંથી થાય, અમે તો ગરીબ પ્રજા કહેવાઈએ. દીકરીને ભણાવવા માટે ઇન્સ્ટિટ્યૂટની અંદર ખર્ચો કરવા માટે હોય તો આપણે ગરીબ પ્રજા. અને આ મેળાવડા કરીને 2-4 લાખ રૂપિયાનું કશું કંઈ નહીં કરવાનું. હારો મંડપ બાંધવાનો એટલે 50-60 હજાર એમ જાય. મંડપ વાળો માઇક વાળો લઈ જાય, બીજી બધી વ્યવસ્થાઓ કરવાની, એમ કરીને બાકી જે જમવાનું થઈ જાય એમ કરીને 2-2.5 લાખ 3 લાખ. અને જો એમાંય જો કહુંબા વાળા આવી ગયા અને 8-10 જણા જો હરખા કરીને બળ ઝકડીને આવી ગયા તો 1-1.25 લાખ બીજો. શું કર્યું? ખાધું પીધું લહેર કરી. અરે યાર, આ કેમ સજાગ નથી? કેમ ખબર પડતી નથી? શું કામ કરો છો? પેલા કરે છે એટલા માટે કરવું છું. બધા ગાડીયા પ્રવાહની જેમ મથ્યા કરવાનું. કોઈક તો સજાગ થાવ, કોઈક તો જાગૃત થાવ. કોઈ નથી કરતું. હા, આટલો ખર્ચો જો તમારો, આ જ ખર્ચો જો તમે